સૌર પરિવારમાં સ્વયં પ્રકાશિત કોણ છે? એ ચંદ્ર, બી શુક્ર, સી શનિ કે ડી સૂર્ય? મિત્રો સાચો જવાબ છે ડી સૂર્ય એ સ્વયં પ્રકાશિત છે. સજીવોના પાલક તરીકે કોને ઓળખવામાં આવે છે? એ શનિને, બી ચંદ્રગ્રહને, સી મંગળને કે ડી સૂર્યને? મિત્રો એનો પણ સાચો જવાબ છે ડી સૂર્ય. સૌર પરિવારમાં સૌથી નાનો ગ્રહ કયો છે? એ ગુરુ ગ્રહ, બી યુરેનસ, સી બુધ કે ડી શુક્ર? મિત્રો સાચો જવાબ છે સી બુધ ગ્રહ એ સૌથી નાનો ગ્રહ છે. સૌર પરિવારમાં સૌથી મોટો ગ્રહ કયો છે? એ ગુરુ ગ્રહ, બી પૃથ્વી, સી યુરેનસ કે ડી શનિ ગ્રહ? તો મિત્રો સાચો જવાબ છે ગુરુ એ સૌથી મોટો ગ્રહ છે. પાઘડિયા ગ્રહ તરીકે કોને ઓળખવામાં આવે છે? એ મંગળને, સી શુક્રને, સી શનિને કે ડી પૃથ્વીને? તો મિત્રો એનો સાચો જવાબ છે શનિ ગ્રહને પાઘડિયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. કયા ગ્રહને પૃથ્વીના જોડિયા ભાઈ તરીકે ઓળખવામાં આવે છે? બુધને, બી મંગળને, સી શુક્ર ગ્રહને કે ડી શનિ ગ્રહને? તો મિત્રો એમનો સાચો જવાબ છે સી શુક્રને જોડિયા ભાઈ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીનો ઉદ્ભવ કોનામાંથી થયેલો માનવામાં આવે છે? એ ગુરુ ગ્રહમાંથી, બી સૂર્યમાંથી, સી શુક્ર ગ્રહમાંથી કે ડી બુધમાંથી? સાચો જવાબ છે સૂર્યમાંથી પૃથ્વીનો ઉદ્ભવ થયેલો હોવાનું માનવામાં આવે છે. સૌથી વધુ પ્રકાશિત ગ્રહ કયો છે? એ મંગળ ગ્રહ, બી શુક્ર ગ્રહ, સી ચંદ્ર કે ડી શનિ? મિત્રો સાચો જવાબ છે શુક્રને વધુ પ્રકાશિત ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ કયો છે? એ યુરેનસ, બી બુધ, સી નેપચ્યુન કે ડી શનિ? મિત્રો સાચો જવાબ છે નેપચ્યુન એ સૌથી દૂરનો ગ્રહ છે. લાલ રંગના ગ્રહ તરીકે કયા ગ્રહને ઓળખવામાં આવે છે? એ શુક્ર ગ્રહને, બી મંગળ ગ્રહને, સી બુધ ગ્રહને કે ડી યુરેનસને? મિત્રો સાચો જવાબ છે બી મંગળને ઓળખવામાં આવે છે. સૌર પરિવારમાં લીલા રંગના ગ્રહ તરીકે કોણ ઓળખાય છે? એ શનિ ગ્રહ, બી પૃથ્વી, સી યુરેનસ કે ડી નેપચ્યુન ગ્રહ? મિત્રો સાચો જવાબ છે નેપચ્યુન ગ્રહને લીલા રંગના ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ કયો છે? શનિ ગ્રહ, બુધ ગ્રહ, શુક્ર ગ્રહ કે નેપચ્યુન ગ્રહ? મિત્રો સાચો જવાબ છે શુક્ર ગ્રહને સવારના તારા તરીકે ઓળખવામાં આવે છે. શનિ ગ્રહની આસપાસ કેટલા વહેલો આવેલા છે? એ 5, બી 3, સી 4 કે ડી 2? તો મિત્રો શનિ ગ્રહની આસપાસ કુલ 4 વલયો આવેલા છે. સૂર્યની આસપાસ ફરતા સૌથી ઓછો સમય કયા ગ્રહને લાગે છે? એ શુક્ર ગ્રહને, બી બુધ ગ્રહને, સી પૃથ્વીને કે ડી ચંદ્રને? તો મિત્રો એનો સાચો જવાબ છે બુધ ગ્રહને સૌથી ઓછો સમય લાગે છે સૂર્યની આસપાસ ફરતા. પૃથ્વીને કેટલા ગ્રહો આવેલા છે? એ 1, બી 3, સી 5 કે ડી 23? મિત્રો સાચો જવાબ છે પૃથ્વીને એક ગ્રહ ચંદ્ર આવેલો છે.